ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે સામયિક શ્રેણી પ્રકરણમાં ન્યૂનતમ વર્ગોની રીતથી શરૂઆત કરેલ, જેમાં આપણે એક્સ્ટ્રા સમ એ ઉપરાંત ટેક્સ્ટબુકના સમ પણ જોયા. તો મિત્રો, હવે હું આશા રાખું કે તમને આ રીત સ્પષ્ટ રીતે સમજાઈ ગઈ હશે. આજના લેક્ચરમાં આપણે આ જ રીતને કન્ટિન્યુ કરશું, પણ તેમાં થોડોક ફેરફાર કરીને. તો ચાલો મિત્રો, બધા તમારા અસ્ત્ર ને શસ્ત્ર એટલે કે બુક, પેન, ટેક્સ્ટબુક, કેલ્ક્યુલેટર બધું તૈયાર કરીને બેસી જાઓ. ચાલો. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે એક્સ્ટ્રા પ્રેક્ટિસમાં આગળ વધીએ. ચેક કરો તમે, ન્યૂનતમ વર્ગોની રીતે વલણ રેખાનું અન્વયોજન કરી દરેક વર્ષ માટે વલણ કિંમતો શોધો. ન્યૂનતમ વર્ગોની રીતે વલણ રેખાનું અન્વયોજન કરી દરેક વર્ષ માટે વલણ કિંમતો શોધો. મતલબ આ વખતે એક એક્સ્ટ્રા કોલમ તમારે ઉમેરવું પડશે. અત્યાર સુધીના દાખલામાં વલણ રેખા હતી, એ ઉપરાંત પૂર્વાનુમાન હતું, તો આપણે છેલ્લે TY ના કોલમ અટકી જતા હતા. અહીંયા એક વલણ કિંમતનો કોલમનો ઉમેરો થશે. ત્યાં બસ એટલો જ ફેરફાર છે, બાકીનું બધું કેલ્ક્યુલેશન છે એઝ ઇટ ઇઝ છે. તો આગળ વધીએ આપણે. કિંમત જે છે એ સાપેક્ષ ચલ બનશે એટલે y. ત્યારબાદ રેગ્યુલર્સ એના જે કોલમ્સ છે, જેમાં t કે જે દરેક વર્ષને ક્રમ આપતું કોલમ, t ઉપરથી બનશે t², અને છેલ્લે બંને ચલનો ગુણાકાર દર્શાવતું કોલમ એટલે કે ty. મિત્રો, આ રેગ્યુલર કોલમ થયા. આ વખતે એક વધારાનો પ્રશ્ન છે વલણ કિંમત, એટલે આપણે અગાઉથી એનું કોલમ બનાવી નાખીએ, વલણ કિંમત. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો કેલ્ક્યુલેશનમાં આગળ વધો. t એટલે દરેક વર્ષને ક્રમ આપતું કોલમ, 1 2 3 4 5 6 અને 7. હવે t² મતલબ 1 2 નો વર્ગ 4 3 3 9 16 25 36 અને 49. અને છેલ્લે ખાસ ગુણાકારનો કોલમ, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરજો, ભૂલ ન પડે. 10 ગુણ્યા 1 એટલે 10, 12 2 24, 45, 80, 100, 156 અને છેલ્લે આવશે 210. તો રેગ્યુલર કોલમ પૂરા કર્યા અને વ્યવસ્થિત રીતના આપણે ટોટલ મારી દઈએ. પેલું બનશે સિગ્મા y, નેક્સ્ટ સિગ્મા t, ત્યારબાદ સિગ્મા t² અને સિગ્મા ty. ચેક કરો મિત્રો, સિગ્મા y બનશે 133. રહી વાત સિગ્મા t અને સિગ્મા t², તો અગાઉના લેક્ચર્સમાં તમને એક શોર્ટકટ આપી હતી, 5 વર્ષ, 6 વર્ષ ને 7 વર્ષ, કે જેના સરવાળા તમને સિગ્મા t અને સિગ્મા t² યાદ રહી શકે. તો સિગ્મા t અહીંયા 7 વર્ષો આપેલા છે, એટલે સિગ્મા t બનશે 28 અને સિગ્મા t² બનશે 140. કદાચ તમને યાદ ન હોય, ઇટ્સ ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી, તમે ટોટલ કરી શકો કેલ્ક્યુલેટરથી. છેલ્લે આવશે સિગ્મા ty. ચેક કરો મિત્રો, 625, 625. તો અહીંયા રેગ્યુલર કોલમ્સ આપણે બનાવી લીધા. વલણ કિંમતનું કોલમની માત્ર જગ્યા રાખી છે, એનું કેલ્ક્યુલેશન સાવ છેલ્લે થશે. એક વખત વલણ રેખા તમને મળી જાય ત્યારબાદ એનું કેલ્ક્યુલેશન થશે, એટલે અત્યારે ભલે લ્યો. તો પેટા ગણતરી તરફ આગળ વધીએ, જેમાં સૌપ્રથમ t બાર is equal to સિગ્મા t upon n. સિગ્મા t upon n એટલે કે 28 ભાગ્યા કુલ 7 વર્ષો એટલે આવશે 4. અને y બાર બરાબર સિગ્મા y upon n, તો સિગ્મા y બરાબર 133 અને 133 ના છેદમાં 7 એટલે 19 7 133, મતલબ y બાર મળે છે 19. તો પેટા ગણતરી પૂરી.
અને હવે સૂત્ર તમને 100% મને વિશ્વાસ છે તમને આવડી જ ગયા હશે. તો b બરાબર n into sigma ty minus sigma t into sigma y upon n into sigma t square minus sigma t all square. તો ચેક કરો n બરાબર કુલ 7 વર્ષો આપેલા છે એટલે n બરાબર 7 ગુણાકારમાં સિગ્મા ty એટલે છેલ્લું કોલમ. મિત્રો ઘણા સ્ટુડન્ટ એવા હોય છે કે જે ટોટલ કરે છે તો આ સંકેત લખતા નથી, અધૂરો દાખલો ગણે, અને કદાચ તમે એવી આળસ કરશો તો એમાં તમારે જ્યારે સૂત્ર લખતા હશો ત્યારે તમને તકલીફ પડશે. એટલે હું ખાસ તમને સલાહ આપું છું કે દર વખતે જ્યારે સૂત્ર માટેના જેટલા સંકેત છે એ તમે અહીંયા ટોટલ કરી અને વ્યવસ્થિત લખજો. આવો આગ્રહ રાખશો તો સૂત્ર તમને સહેલા પડશે. અહીંયા n સિગ્મા ty એટલે કે 7 ગુણ્યા સિગ્મા ty મતલબ છેલ્લું કોલમ 625 માઈનસ સિગ્મા t ગુણ્યા સિગ્મા y મતલબ 28 ગુણ્યા 133 છેદમાં n ગુણાકારમાં સિગ્મા t સ્ક્વેર n બરાબર 7 ગુણાકારમાં સિગ્મા t સ્ક્વેર છે 140 140. અને યાદ કરો મિત્રો અહીંયા તમને સમજાવ્યું હતું કે સિગ્મા t સ્ક્વેર છે એટલે સિગ્મા t તરીકે 28 છે નો વર્ગ લખવો પડે. 28 ગુણ્યા 28 એટલે 784. ચલો હવે કેલ્સી જિંદાબાદ. કેલ્સીમાં આગળ વધીએ આપણે. 7 ગુણ્યા 625 એટલે 4375 માઈનસ 28 ગુણ્યા 133 3724 અહીંયા આવશે 980 ઓછા 784 મતલબ એમનો તફાવત આવશે 196 અને અંશમાં આવશે 4375 માઈનસ 3724 એટલે આવશે 651. તેથી b બરાબર મળશે આપણને 3.32. ચેક કરજો b બરાબર 3.32. તો b નું કેલ્ક્યુલેશન પૂરું. હવે આના ઉપરથી મળશે આપણને અચળાંક a જ્યાં a બરાબર y બાર માઈનસ bt બાર y બાર માઈનસ b into t બાર. y બાર નું કેલ્ક્યુલેશન કર્યું છે. y બાર છે 19 ઓછા કૌંસમાં b બરાબર 3.32 ગુણાકારમાં આવશે t બાર છે 4 એટલે 19 ઓછા 13.28 19 ઓછા 13.28 એટલે એનો તફાવત આવશે 5.72. મિત્રો ચેક કરજો a બરાબર 5.72 b બરાબર 3.32 અચળાંકોનું કેલ્ક્યુલેશન આપણે કર્યું. હવે એડિંગ આપી દઈએ. સુરેખ વલણનું અન્વયોજન. સુરેખ વલણનું અન્વયોજન. વલણ રેખા છે y cap is equal to a plus b into t એટલે કે a plus bt જ્યાં a બરાબર છે 5.72 અને b બરાબર આવશે 3.32. a બરાબર 5.72 પ્લસ b બરાબર 3.32 અને એના ગુણાકારમાં નિરપેક્ષ ચલ આવશે t. આન્સર ફર્સ્ટ. હવે જોવાનું કે ભાઈ પૂર્વાનુમાન કે છે કોઈ નિશ્ચિત વસ્તુનો અંદાજ કે છે તો આપણે t ને લાગુ પડતી કિંમત એમાં મૂકવી પડે. આ વખતે પૂર્વાનુમાન નથી માંગ્યું, એની જગ્યાએ માંગ્યું છે વલણ કિંમતો. વલણ કિંમત મતલબ ટ્રેન્ડ વેલ્યુઝ, એ બીજું કઈ નથી. ટ્રેન્ડ વેલ્યુઝ એટલે t ની પ્રત્યેક કિંમતો
આપણે આ વલણ રેખામાં મૂકવી પડશે. એટલે જે વલણ રેખા છે એમાં t તરીકે 1 2 3 4 5 6 7 આ દરેક કિંમતો મૂકીએ અને આપણો જે આન્સર આવે એ બનશે વલણ કિંમતો. પણ મિત્રો બધાનું ગણતરી આપણે એમાં દર્શાવવાની જરૂર નથી હોતી, તો તમે માત્ર એકની ગણતરી દર્શાવો. એટલે એના માટે હેડિંગ આપીએ વલણ કિંમતો, જેમાં t બરાબર 1 લઈ અને કેલ્ક્યુલેશન કરીએ એટલે y1 કહી શકાય. અહીંયા y1 લખી શકાય. 5.72 પ્લસ 3.32 ગુણાકારમાં t બરાબર 1, એટલે કે 5.72 વત્તા 3.32. આપણને વલણ કિંમત t બરાબર 1 લેતા મળી 9.04. એ હવે વલણ કિંમતના કોલમમાં એપ્લાય કરો 9.04. ફરી એક વખત મિત્રો કેલ્ક્યુલેશન તમને સમજાવું છું. વલણ કિંમત માટે તમારે વલણ રેખામાં જ્યાં t છે ત્યાં પહેલા t બરાબર 1 લેવા. 1 લેતા કેલ્ક્યુલેશન કરશો એટલે તમને એક આન્સર મળશે 9.04. એ વલણ કિંમતના કોલમમાં તમે એપ્લાય કરશો. હવે પછીનું કેલ્ક્યુલેશન કરવા માટે મિત્રો તમારે માત્ર b ની કિંમત એમાં ક્રમશઃ ઉમેરવાની છે. ફરી એકવાર યાદ કરાવું છું મિત્રો, જો તમારે કેલ્ક્યુલેશન આગળ ન વધારવું હોય, ન બતાવવું હોય તો અહીંયા શોર્ટકટ છે. તમારે b ની કિંમત એટલે કે 3.32 આ 3.32 ક્રમશઃ તમે આમાં ઉમેરતા જાઓ. જે આન્સર મળશે એમાં પાછા 3.32 ઉમેરો, પછીનો આન્સર મળે, પાછા 3.32 ઉમેરો, પછીનો આન્સર મળે. આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ. યાદી માત્ર એટલી રાખવાની કે જો b ની કિંમત માઈનસમાં હોય તો તમારે ક્રમશઃ બાદ કરવા પડશે. મિત્રો ભૂલાય નહીં, b ની કિંમત માઈનસમાં હોય તો તમારે બાદ કરવા પડશે. જો કે અહીંયા b ની કિંમત પ્લસમાં છે એટલે હવે કન્ટિન્યુ આપણે આગળ વધીએ. 9.04 પ્લસ 3.32 એટલે 9 ને 3 12.36. 12.36 માં 3.32 તમે ઉમેરો એટલે 15.68. પાછા એમાં 3.32 તમે આગળ ઉમેરશો એટલે એક્ઝેક્ટ આવશે 19. પાછા 3.32 ઉમેરો એટલે 19 ને 3 22.32. પાછા 3.32 ઉમેરો એટલે 25.64 અને છેલ્લે 3.32 ઉમેરતા ફાઇનલ આન્સર આવશે 28.96. તો મિત્રો આ દરેક વર્ષ માટે સેપરેટલી તમે વલણ કિંમતો મેળવી ગણાય. ચાલો અહીંયા આપણે અટકાવીએ દાખલાને. વધારાની પ્રેક્ટિસ માટે ટેક્સ્ટબુક થ્રુ આપણે આગળ વધશું. ચાલો મિત્રો હવે ટેક્સ્ટબુકમાં આગળ વધીએ. તમે આવતા રહ્યો ફટાફટ પેજ નંબર 173 173 ઉપર સ્વાધ્યાય નંબર 4.2 દાખલા નંબર 3. એક શહેરમાં જુદા જુદા વર્ષમાં નોંધણી કરાયેલ દ્વિચક્રી વાહનોની સંખ્યા 1000 માં નીચે મુજબ છે. તે પરથી વર્ષ 2016 તેમજ 2017 માટે વાહનોની નોંધણીની સંખ્યાના અનુમાન મેળવવા સુરેખ સમીકરણના અન્વયની રીતનો ઉપયોગ કરો. ઉપરાંત દરેક વર્ષની વલણ કિંમત પણ શોધો. મિત્રો ચેક કરો સમ. તમને વલણ રેખા માંગી છે, એ ઉપરાંત વર્ષ 2016 તેમજ વર્ષ 2017 માટે પૂર્વાનુમાન પણ માંગેલ છે અને વલણ કિંમતો પણ તમારે મેળવવાની છે. મતલબ અત્યાર સુધીના જે લેક્ચર ચાલ્યા આપણે એનું મિક્સચર આખે આખું આપણે આ દાખલામાં જોવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, મારી પાસે રકમ તૈયાર છે. વર્ષ 2010 થી 2015 અને વાહનોની સંખ્યા 1000 માં. ઓકે, તો આપણા માટે સાપેક્ષ ચલ y. હવે રેગ્યુલર કોલમ્સમાં આગળ વધીએ જેમાં t સ્ક્વેર અને ty. એ ઉપરાંત હવે તમને ખ્યાલ આવી ગયો હોય કે આપણે વલણ કિંમતો માંગી છે એટલે એક્સ્ટ્રા કોલમ બનાવવો પડશે. વલણ કિંમતો તેના માટે સેપરેટ જગ્યા રાખી દો. છેલ્લે આપણે તેને કેલ્ક્યુલેશનમાં લઈ લઈશું. ચલો t માટે 1
2 3 4 5 અને 6 ટી સ્ક્વેર એટલે 1 2 નો વર્ગ 4 9 16 25 અને 36 અને છેલ્લે બંને ચલનો ગુણાકાર કેલ્ક્યુલેટરનો ખાસ ઉપયોગ કરવો, કાળજીપૂર્વક તમારે કેલ્ક્યુલેશન કરવું. મિત્રો ચેક કરો 69 ગુણ્યા 1 મતલબ 69 75 ગુણ્યા 2 150 82 ગુણ્યા 3 8 3 240 ને 246 364 505 અને છેલ્લે આવશે 690. વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરનો ખાસ ઉપયોગ કરશો, ભૂલ ન પડે. અને હવે ટોટલ કરી નાખો ફટાફટ. સિગ્મા y સિગ્મા t સિગ્મા t સ્ક્વેર અને સિગ્મા ty. સમય બચે એના માટે મારી પાસે અહીંયા ટોટલ છે, હું લખીશ, તમે વ્યવસ્થિત રીતના કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશો. જેમાં સિગ્મા y 533, સિગ્મા t અને સિગ્મા t સ્ક્વેર તમને ખ્યાલ હશે, સિગ્મા t 21, સિગ્મા t સ્ક્વેર 91 અને છેલ્લે સિગ્મા ty 2024. ઓકે ફ્રેન્ડ્સ, હવે પેટા ગણતરી તરફ આગળ વધીએ. જેમાં t બાર is equal to સિગ્મા t upon n, સિગ્મા t upon n, સિગ્મા t 21 ભાગ્યા કુલ 6 વર્ષો મતલબ 3.5 અને y બાર is equal to સિગ્મા y upon n, સિગ્મા y મતલબ 533 ભાગ્યા 6, 533 ભાગ્યા 6 એટલે આવશે 88.83. તો પેટા ગણતરી પૂરી. રેગ્યુલર આપણે b ની ગણતરીથી શરૂઆત કરીએ. b બરાબર n into સિગ્મા ty minus સિગ્મા t into સિગ્મા y upon n into સિગ્મા t square minus સિગ્મા t whole square. ચેક કરો n બરાબર કુલ વર્ષોની સંખ્યા 6 ગુણાકારમાં સિગ્મા ty એટલે છેલ્લું કોલમ 2024 માઈનસ સિગ્મા t ઇન્ટુ સિગ્મા y, સિગ્મા t 21 અને સિગ્મા y આવશે 533, 21 ગુણ્યા 533 છેદમાં n ઇન્ટુ સિગ્મા t સ્ક્વેર, n બરાબર કુલ 6 વર્ષો, સિગ્મા t સ્ક્વેર આવશે 91 અને સિગ્મા t હોલ સ્ક્વેર એટલે કે 21 નો વર્ગ, 21 ગુણ્યા 21 એટલે 441. ચાલો હવે 6 ગુણ્યા એટલે 12144 માઈનસ 11193 અને છેદમાં ફાઇનલ આન્સર આવશે 105. મતલબ અંશમાં તમે ડિફરન્સ મેળવો જે આવશે 951 ના છેદમાં 105 એટલે b નું મૂલ્ય મળશે આપણને 9.06. ઓકે ફ્રેન્ડ્સ, હવે એના પછી અચળાંક a બરાબર y બાર માઈનસ b ઇન્ટુ t બાર, જ્યાં y બાર બરાબર આવશે 88.83 માઈનસ b 9.06 ગુણાકારમાં t બાર 3.5. તો ચેક કરો કેલ્ક્યુલેશન, 88.83 માઈનસ બંનેનો ગુણાકાર આવશે 31.17 એટલે ફાઇનલ આન્સર આવશે 57.12. તો b બરાબર 9.06 અને a બરાબર આવશે 57.12. હવે વ્યવસ્થિત હેડિંગ આપી દઈએ.
સુરેખ વલણનું અન્વયોજન. તો વલણ રેખા y cap is equal to a plus bt, a plus b into t, જ્યાં a બરાબર મળશે 57.12 અને b બરાબર છે 9.06. 57.12 પ્લસ 9.06 ગુણાકારમાં t. ચલો મિત્રો, પેલો પડાવ પૂરો. આ વખતે તમારે પૂર્વાનુમાન પણ મેળવવાનું છે, એ ચેક કરો. વર્ષ 2016 તેમજ 2017 માટે વાહનોની નોંધણીની સંખ્યાનું પૂર્વાનુમાન કરો. રીડિંગ આપી દે. વર્ષ 2016 માટે વાહનોની નોંધણીની સંખ્યા નો અંદાજ. એવી રીતે એક વધારાનું રેટિંગ પણ આપી દો. વર્ષ 2017 માટે વાહનોની નોંધણીની સંખ્યાનો અંદાજ. ફ્રેન્ડ્સ, વલણ રેખામાં t ની આપણે યોગ્ય કિંમત એમાં મૂકવી પડશે. તો y cap 57.12 પ્લસ 9.06 ગુણાકારમાં t નું મૂલ્ય ચેક કરો. તો વર્ષ 2016 માટેનો અંદાજ કે છે. તો આપણે વર્ષમાં 2010 થી 2015 સુધીની સામયિક શ્રેણીમાં t નું મૂલ્ય 1 થી 6 છે. ફરી એકવાર બોલું છું, વર્ષ 2015 માટે t નું મૂલ્ય 6 છે, એટલે વર્ષ 2016 માટે t નું મૂલ્ય બનશે 7. તો ત્યાં તમે 7 એપ્લાય કરો, મતલબ આન્સર આવશે 57.12 વત્તા 63.42, એટલે ફાઇનલ આન્સર આપણને મળશે 120.54. y cap 7 પણ લખી શકાય, 120.54. મિત્રો, એકમનો ખાસ ઉપયોગ કરો. અહીંયા એકમ જે છે તમને વાહનોની સંખ્યા હજારમાં કે છે, એટલે આપણો ફાઇનલ આન્સર 120.54 છે. તો ત્યાં આપણે 1000 લખવું પડે, 120.54 હજાર. એ રીતે એના પછીનું કેલ્ક્યુલેશન તમે કરશો. વર્ષ 2017 માટે અહીંયા t નું મૂલ્ય 7 ની જગ્યાએ આપણે શું લેવાનું થશે? 8. તેમાં આગળ વધીએ. y cap 57.12 વત્તા 9.06 ગુણાકારમાં 8, એટલે કે 57.12 વત્તા 9.06 ગુણાકારમાં 8, એટલે 9 8 72.48, જેનો આપણને છેલ્લો જવાબ મળશે 129.7, 129.60. પણ આ જવાબમાં પણ અગાઉ મેં તમને કીધું એ રીતે તમારે એકમ મૂકવો પડશે, એટલે હજારો. 129.60 હજાર. ચલો, અહીંયા પૂર્વાનુમાન પણ આપણે મેળવી લીધું. હજી પણ આપણને એમ કહે છે કે એમાં વલણ કિંમતનો અંદાજ કાઢવો. મિત્રો, વલણ કિંમતના અંદાજ માટે એકનું કેલ્ક્યુલેશન તમે બતાવી દો, જેમાં હેડિંગ વ્યવસ્થિત લખીએ આપણે. વલણ કિંમતોની ગણતરી, જેમાં y cap 1 તરીકે આપણે વલણ રેખામાં t બરાબર 1 મૂકવાના થાય. 57.12 વત્તા 9.06 ગુણાકારમાં 1, એટલે કે 9.06 માં તમારે ઉમેરશો તમે, એટલે 66.18 તમારો આન્સર આવશે. ચેક કરો મિત્રો, 66.18. ઓકે, તો એને ગોઠવી દો તમે વલણ કિંમતમાં 66.18. અને હવે તમને યાદ જ છે કે આપણે કન્ટિન્યુ b ની કિંમત જો પ્લસ હોય
તો આપણે ક્રમશઃમાં b ની કિંમત ઉમેરવાની થાય. જો b ની કિંમત માઈનસમાં હોય તો ક્રમશઃ તમારે b ની કિંમત બાદ કરવાની થાય. તો આપણે જોઈએ કે b બરાબર 9.06 જે પ્લસમાં છે એટલે આપણે 9.06 દરેક કિંમત વલણ કિંમત જે છે એમાં આપણે ઉમેરતા જશું. તો મારી પાસે જવાબ તૈયાર છે, તો તમે વ્યવસ્થિત કેલ્ક્યુલેશન તમે કરી લ્યો. 66.18 પછી 75.24, ત્યારબાદ આવશે 84.30, ત્યારબાદ આવશે 93.36, ત્યારબાદ 102.42 અને છેલ્લે આવશે 111.48. મિત્રો આપણે અહીંયા પૂરો કર્યો દાખલો. છેલ્લા છે કે આપણે સમ સોલ્વ કર્યા ન્યૂનતમ વર્ગોની રીત. જો તમે વ્યવસ્થિત તૈયાર કરશો તો હું શ્યોર છે, હું ખાતરી તમને આપું છું કે 1 થી 46 નંબરના જે આપણું પ્રશ્નપત્ર છે એમાં 46 નંબરના 5 માર્ક શ્યોરલી તમને આવશે. જો તો ફરી એક વખત ન્યૂનતમ વર્ગોની રીત વ્યવસ્થિત તૈયાર કરો જેથી તમારા 5 માર્ક તમે સિક્યોર કરી શકો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.